આહા 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 આજે ઇન્ટ્રોડક્શન આપવાનો ટાઈમ નથી મારી જોડે, કેમ કે આજે બહુ જ કામ છે મારે. હું હમણાં જ નહીં નીકળ્યો છું, હજુ મેં માથું પણ નહીં બોર્યું. એન્ડ હું જેમ જેમ કામ કરતો જઈશ એમ તમે જોતા જશો કે શું કામ છે. અને બાકી છે, આઈ મીન ડેડલાઇન આવી ગઈ છે એન્ડ મારું કામ બાકી છે. કેમ કે પ્રોકેસ્ટિનેશન, બહુ આળસ આવે. તો ચલો ફટાફટ કામ કરીએ. તો એકચ્યુઅલી વાત એ છે કે અમારું સબમિશન આજે જ છે, આજે લાસ્ટ ડેટ છે. એન્ડ મેં હજુ લખવાનું સ્ટાર્ટ પણ નહીં કરી મારી જર્નલ. તો હું મને પ્રમોટ નહીં કરતો, બસ ખાલી કહું છું કે મારે આવો લોચો વાગ્યો છે આ વખતે. તો એ કામ છે. બીજું કામ એ છે કે મેં જે પ્રોજેક્ટ બનાવ્યો છે ત્યાંની કમ્પ્યુટર લેબમાં, કોલેજની કમ્પ્યુટર લેબમાં મેં જે પ્રોજેક્ટ બનાવ્યો છે એમાં એરર્સ આવે છે. એટલે છેલ્લા 2-3 ફોર્મમાં એરર્સ આવે છે, તો એ સોલ્વ કરવાનું છે. કાલ મને લેબ મળી નથી. એન્ડ ત્રીજું કામ એ છે કે મારે પ્રોજેક્ટનો જે રિપોર્ટ બનાવવાનો છે એની ઝેરોક્સ કઢાઈને સબમિટ કરવાનું છે. તો આ ઇમ્પોર્ટન્ટ કામ છે. બહુ નાના નાના કામ છે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો જઈએ. તો એમ એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ ચકલીઓ માટે ખાવાનું નાખીએ છીએ. જોઈએ આવે છે કે નહીં. એમ તો દરરોજ પતી જાય જ ખાવાનું, આમ નાખીએ છીએ તો એટલે આવીને ખાઈ જ જતી હશે. આજે આપણે રાહ જોઈએ આવે છે કે નહીં. ભાઈ કોણ કે અમારા ઘર આગળ ચકલીઓ નહીં દેખાતી, બધી બહુ દેખાય છે. દૂરથી ઉતારવું પડે છે, નજીક જઈશ તો બધી ઉડી જશે. તો તમને મેં કહ્યું હતું કે મારે લખવાનું બાકી છે, પ્રોજેક્ટનો રિપોર્ટ આપવાનો બાકી છે, એરર્સ આવતી હતી એ બધું સોલ્વ કરવાનું બાકી છે. પણ એવું કહેતા નહીં કે કશું જે આપણે નક્કી કર્યું ને એ તો થાય જ નહીં. અમને ત્યાં સેકન્ડ લેક્ચરમાં એવું કહ્યું કે તમારી ઇન્ટર્નશીપ શોધવાની છે. એકચ્યુઅલી અમારે 10 દિવસ પહેલાંનું જ કહી દીધું હતું, પણ આપણે બહુ નવરાત્રિના શોખીન ને, તો ગરબા ગયા મસ્ત 10 દિવસ, ઇન્ટર્નશીપ શોધવાની રહી. તો હવે અમને કહે છે કે કાલ સુધીને તમે શોધીને આપો. તો હવે હું અને મારો ફ્રેન્ડ છે અહીંયા આગળ એક, આ તમે જોઈ શકો છો વ્રજ, આમ જો હાય કે આમ કર. હા, પહેલાંના બ્લોગ્સમાં તમે જોયો હશે. તો અમે લોકો ઇન્ટર્નશીપ શોધવા આવ્યા છે. હવે અમે 3 થી 4 જગ્યાએ પૂછ્યું છે, હવે 5મી જગ્યાએ જઈએ. ઇન્ટર્નશીપના ચક્કરમાં અમે લોકો 5th ફ્લોર ચડ્યા હતા. ઇન્ટર્નશીપ તો ના મળી, પણ મસ્ત નજારો જોવા મળ્યો. જો તમને બતાવું. બધું ઇન્ટર્નશીપની બધી અલગ અલગ જગ્યાએ અમે લોકો કંપનીઝમાં જઈને આવ્યા છીએ. બધી ફોર્મ ભરી દીધું છે. અમે લોકો કોલેજમાં આવ્યા છે અત્યારે. હવે લખવાનું બાકી છે, તો ટાઈમ છે. અમે લોકો ફોનની રાહ જોઈએ છે એમની, કે એ લોકો અમને કહે કે તમે લોકોને અમને લીધા છે એવું. તો ત્યાં સુધી લખીશું 5 વાગ્યા સુધી. પછી સાંજે પાછું અહીંયા જવાનું છે શાસ્ત્રીમાં. હું તમને રાતે જ બતાવીશ કે કેમ આવવાનું છે. જે કામ આજે સવારમાં મેં તમને કહ્યું હતું કે આ કરવાનું છે, એ તો કંઈ જ ના થયું. આ લખવાનું એ અધૂરું છે, હજુ લખું છું. તો જો સાંજના 6 વાગી ગયા છે, 6:15 થઈ છે આઈ ગેસ. એન્ડ હું થાકેલો ફૂકેલો હમણાં જ ઘરે આવ્યો છું કોલેજથી. થોડું તઈ જે લખવાનું બાકી હતું લખ્યું, એન્ડ પછી હું આવ્યો છું ઘરે. એન્ડ ગેસ વોટ, મારા ફ્રેન્ડ્સે એવું નક્કી કર્યું કે ત્યાં એક ફંક્શન છે, કોન્સર્ટ જેવું છે, તો આજે તારે ત્યાં આવવાનું છે. હવે મેં વિચાર્યું કે નહીં જવું, બટ જોઈએ તો ખરા શું છે. ચલો જઈએ.
હાય કહો, હાય હાય લખાની. કશું સંભળાતું નહીં હોય. તમને લોકોને એક સવાલ પૂછું, અરે મને કહો કે આ કેવું લાગ્યું તમને અહીંયા? બહુ મસ્ત લાગ્યું. એક્સપિરિયન્સ કેવો હતો તમારો અહીંનો? ઓલમોસ્ટ મજા આવી ગઈ. હવે તમે કરો ઋતુભાઈ જોડતી. આવી મજા, હા. અમુકમાં ના આવી. કયા સંગમાં મજા આવી? આપણે પેલું આવતો ને કૈલાસ ખેર નું એક ગયું હતું ને સોંગ, એમાં બહુ મજા આવી. તેરી દીવાની. પછી હા ઉપર બોલતા હતા બોલા. પછી પેલો ફતેહ અલી ખાન નું એક સોંગ ગયું, હા બહુ મજા આવી. કોને ગયું? આણે નામ શું? હા કોને ગયું પણ? નામ શું છે? જયમીન વૈદ્ય. હા બરાબર. હા પછી શું કરે છે? સર લાખાણી. તમને કેવું લાગ્યું? સોંગ હતું ને મસ્ત હતું. બેસ્ટ. બેસ્ટ લાગ્યું? શું બેસ્ટ લાગ્યું? વિચાર લીધું શું બોલ. એના રાગ, રાગ પછી એની વોકલ્સ એન્કરિંગ કરવા માટે પણ મસ્ત. તું ચાલશે તારો રો એક્સપિરિયન્સ કહી શકું છું તું. રોજ એક્સપિરિયન્સ વોકલ્સ ને બધું નહીં બધું ચાલશે. રોજ છે. બહુ પ્રોફેશનલ બની ગયેલા. પ્રોફેશનલ. હું શું કહું, આ બધું કઢાયું તો મસ્ત લાગતો હતો. સાચે હા એક મિનિટ, કઈ દાડી બકરા દાઢી. બકરી સુહાના લગતા હે તું का तो दिल दीवाना लगता है. अरे वाह. તો અંદર જે લોકો ગાય છે ને એ લોકો કરતા તો આ લોકો સારું ગાય છે. હા. તમારી તારીફ કરી યાર મેં. થેન્ક્સ બ્રો. मजा आ गया मेरे ડાન્સ ચાલુ કરી દીધો ભાઈએ. વાહ ભાઈ વાહ. આહા સદસ્યને બાય કહીએ. બાય. હમણાં જે માણસને અમે ટાટા કહીને આવી ગયા હતા એનું નામ પ્રીત છે. હવે અમને એવું ફોન કરીને કહે છે કે મને ભૂખ લાગી છે, એ હોસ્ટેલમાં રહે છે. તો હવે હું અને ઋતુ આવ્યા છે અહીં રિયલમાં લેવા એનું. શું છે અલા બિસ્કિટ ને બધું ના ખાય એ અલગ પ્રજાતિનો છે કઈ કે એવ્યો. મળીએ ગાઈઝ. બાય. બાય શ્રે. बाइक चालू करो तो જય શ્રી કૃષ્ણ. बाइक चालू करो बंद नहीं करो. બાય કે તાર જેવું. તો બસ ગાઈઝ આજના માટે આટલું જ. હવે હું જોઉં છું શું કાલ વહેલું ઉઠવાનું છે, લખવાનું બાકી છે એટલે આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હોય. બાય.